નવી દિલ્હીમાં આયોજિત CII ભાગીદારી સમિટ 2024માં નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સચિવ PK સિંહે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન લક્ષ્યને પૂર્ણ કરવા અંગે માહિતી આપી. CII ભાગીદારી સમિટ 2024માં નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ PK સિંહે જાહેરાત કરી કે 2030 સુધીમાં 7.5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના તેમના મહત્વાકાંક્ષી લક્ષ્યને પૂર્ણ કરવા માટે ભારત માર્ગ પર છે. આ માઇલસ્ટોન ભારતની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે, જે નવીનીકરણીય ઉર્જા તરફ પરિવર્તન અને તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે છે. તેમના ભાષણ દરમિયાન સિંહે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિને હાઇલાઇટ કરી, જે સહાયક સરકારની નીતિઓ અને નવીનીકરણીય ઉર્જા પાયાની સુવિધાઓમાં વધતા રોકાણોથી પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન ભારતની ઉર્જા સુરક્ષા અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાની પ્રતિબદ્ધતા માટે મહત્વપૂર્ણ છે. સિંહે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની પણ ચર્ચા કરી, જેમાં સમર્પિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ઝોનની સ્થાપના અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું કે આ પ્રયાસો ગ્રીન હાઇડ્રોજન માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા છે, જે નવીનતા અને ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપે છે. સચિવે ઉર્જા ક્ષેત્રને અસર કરતા વૈશ્વિક પડકારો જેમ કે ચાલુ રહેલા ભૂ-રાજકીય તણાવ અને પુરવઠા શૃંખલાના વિક્ષેપો પર પણ ચર્ચા કરી. તેમણે આ પડકારો ઘટાડવા અને દેશ માટે સ્થિર ઉર્જા પુરવઠા સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને વિવિધતાવાળી ઉર્જા સ્ત્રોતો બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો. CII ભાગીદારી સમિટ 2024 ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોને ગ્રીન હાઇડ્રોજનના ભવિષ્ય અને ભારતના ઉર્જા પરિવર્તનમાં તેની ભૂમિકા પર ચર્ચા કરવા માટેનું મંચ પ્રદાન કર્યું. સમિટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને વધારવા અને તેને રાષ્ટ્રીય ઉર્જા ગ્રીડમાં એકીકૃત કરવા માટે સહકારના પ્રયાસોની જરૂરિયાતને હાઇલાઇટ કરી. When we designed our green hydrogen mission, we said that we'll produce 5 million tons by 2030. With indications coming from industry, we can easily go up to 7.5 million tons by 2030. But then we had purposely kept 3.5 million tons for exports. Why? Because we realized that there was need for financing, there was need for technology, there was need for tie-up with other countries. And we do find a lot of export markets in Europe as well as in the Far East. And with the right technology in place, I'm sure that we can reach that stage.